રાજકોટ જિલ્લાના ધોરાજીના ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો આરસીસી રોડ ફરી આજે તોડવામાં આવી રહ્યો છે, કારણ કે રસ્તો લોટ પાણી અને લાકડાના ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લલિતભાઈ વસોયા દ્વારા કર્યા બાદ ચીમકી ઉચ્ચાર્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર હરકતમાં આવ્યો। આરસીસી રોડ ફરી તોડવામાં આવ્યો। કોંગ્રેસ આગેવાન સ્થળ મુલાકાતે પહોંચ્યા। ધોરાજીના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતની અંદર રોડ રસ્તાઓના કામ અને બ્રિજના કામો અને વિકાસના કામો જે વાતો થઈ રહી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે। 15 દિવસ પહેલા ભારતના ગવર્મેન્ટ ગુજરાતે ધોરાજીની ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો સિમેન્ટ રોડમાં ભયંકર ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ આગેવાન અને કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કરવામાં આવ્યો છે। આજે સરકારે વાત સ્વીકારી લીધી। જો કોંગ્રેસ દ્વારા રસ્તો તોડવામાં આવશે તેવી ચીમકી આપી હતી અને તે પહેલા જ આજે આ રોડ ફરી તોડવામાં આવી રહ્યો છે। જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે સરકાર કોઈ પગલાં લેશે કે કેમ તેવા સવાલ ધોરાજીની જનતા પૂછી રહી છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં કરવામાં આવે તેવી માંગ ધોરાજી કોંગ્રેસ કરી રહી છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર ઘણા સમય પહેલા જ રોડ રસ્તાનું કામ થયું હતું, ત્યારે ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કર્યો। ત્યારે ધોરાજી અને ઉપલેટા ભાજપ મહેન્દ્રભાઈ પાડલિયાએ પણ ત્યાંની મુલાકાત લીધા બાદ તેણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકીશું। આજે કોન્ટ્રાક્ટર ફરી અત્યારનો કોન્ટ્રાક્ટર છે અને અન્ય કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મુકાવી શકો તેમ છો કે પછી અમે લડાઈ લડી લઈએ તેવી પ્રતિક્રિયા આપી। ધોરાજીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હાઈવેનો જે રોડ પસાર થાય છે, રોડ ઉપર સિમેન્ટ રોડનું કામ ચાલુ હતું। 15 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ આ રોડની અંદર ભયંકર રીતે ગેરરીતિ થઈ હતી, ગુણવત્તાયુક્ત કામ નહોતું થયું। આ રજૂઆત ધોરાજીની જનતા, વેપારીઓ અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તરીકે અમે કરી હતી। સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો આ રોડ કાયદો હાથમાં લઈને તોડી નાખવાની ચીમકી પણ અમે ઉચ્ચારી હતી। ત્યારે સરકારે અમારી વાત સ્વીકારી છે અને આ 15 દિવસ પહેલા બનેલો સિમેન્ટ રોડ આજે સરકાર તોડી રહી છે। એ જ બતાવે છે કે સરકારે આ રોડની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એ સ્વીકારી લીધું છે। તો સરકારને મારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને આ રોડ માટે જે આરએનબીના અધિકારીઓ હોય એ અધિકારીઓની જવાબદારી ફિટ કરી એમની સામે પણ પગલાં લેવામાં આવે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।